નમસ્કાર કલમ યુદ્ધ સમાચારની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। ઇસ્લામ ધર્મના મહાન પયગંબર હજરત મુહમ્મદ સાહેબની શાનમાં અભદ્ર ટિપ્પણી કરનાર રામગીરી મહારાજ સામે કાયદેસર કાર્યવાહી કરવાની માંગ સાથે મુસ્લિમ સમાજ દ્વારા જિલ્લા સમાહર્તા કચેરીમાં આવેદનપત્ર પાઠવવામાં આવ્યું। ઇસ્લામ ધર્મના મહાન પયગંબર હજરત મુહમ્મદ સાહેબની શાનમાં રામગીરી મહારાજ દ્વારા કથિત અપશબ્દો બોલી તમામ મુસ્લિમ સમાજની લાગણી દુભાવવાનું કૃત્ય કરતા મુસ્લિમ સમુદાયના લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે, જે અંતર્ગત મુસ્લિમ સમુદાયના લોકો દ્વારા ઠેર ઠેર વિરોધ વ્યક્ત કરી આવેદનપત્ર પાઠવી રામગીરી મહારાજ સામે કાયદેસર કાર્યવાહી કરવા માંગ ઉઠી છે। તેમની તાત્કાલિક ધરપકડ કરવામાં આવે તેમજ પશ્ચિમ બંગાળમાં મહિલા તબીબ સાથે બળાત્કાર કરી હત્યા કરવામાં આવી તેનો પણ વિરોધ વ્યક્ત કરી કસૂરવારોને સખ્ત સજાની માંગ સાથે જિલ્લા સમાહર્તા કચેરીમાં આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। મુસ્લિમ સમુદાયના લોકોએ શહેરના મહમપુરાથી પગપાળા ચાલી ઢાલ પાંચબત્તી શાલીમાર સિવિલ રોડ થઈ ભરૂચ જિલ્લા સમાહર્તા કચેરીમાં જઈ આવેદનપત્ર પાઠવ્યું હતું। આયોજિત રેલીમાં તમામ ઉલમાએ દીન, આલિમો હજરત તથા મુસ્લિમ સમાજના આગેવાનો જોડાયા હતા। સફીક બાપુ, કલમ યુદ્ધ સમાચાર, આમ। આજરોજ તારીખ 31/8/2024 ને શનિવારના રોજ અમો ભરૂચ જિલ્લાના મુસ્લિમ સમાજના આગેવાનો, ભરૂચ જિલ્લાના મુસ્લિમ સમાજના લોકો મોહમ્મદપુરા સર્કલ પર ભેગા થયા છે। એક મૌન રેલીનું આયોજન છે। અહીંથી અમે પગપાળા થઈ ઢાલ પાંચબત્તી શાલીમાર અને સિવિલ રોડ થઈ કલેક્ટર ઓફિસ જવાના છે। આવેદનપત્ર નો મકસદ અમારો એ છે, અમારે નબી કરીમ સલ્લલ્લાહુ તાલા અલૈહિ વસલ્લમની શાનના અંદર મહારાષ્ટ્રના એક ઢોંગી બાબાએ જે અભદ્ર ટિપ્પણી કરી છે અને પોતાની જાતને સંત કહે છે। સંત ક્યારેય કોઈ પણ ધર્મના ઉપર કોઈ ટીકા ટિપ્પણી ના કરતો હોય, કોઈકના પણ ધર્મના અંદર એવી કોઈ પરિભાષા નથી કે બીજાના ધર્મના લોકોને દિલ દુખાવાનું કામ કરે, પરંતુ આ ઢોંગી બાબાએ જે કાર્ય કર્યું છે એની સસ્તી લોકપ્રિયતા મેળવવા માટે અને આજ સુધી એને ધરપકડ કરવામાં નથી આવી। મહારાષ્ટ્રમાં વિવિધ જગ્યાઓ પર એના ઉપર FIR ફાડવામાં આવેલી છે, પરંતુ એની ધરપકડ કરવામાં નથી આવી। કારણ કે મહારાષ્ટ્રમાં આપ જોશો કે ઇલેક્શન છે સામે અને રાજકીય રક્ષણ એને મળેલું છે। જ્યારે આ રાજકીય રક્ષણના ખાતર સંવિધાનનું ઉલ્લંઘન થાય છે અને આ ભારત દેશના અંદર વિશ્વમાં મુસ્લિમો સાથે આવી અન્યાયગીરી થાય ત્યારે આપણા ભારત દેશમાં બંધારણમાં પણ સવાલ થાય છે। મુસ્લિમ સમાજ ભારતનું બંધારણ માને છે અને મુસ્લિમ સમાજ ભારતના બંધારણના ઉપર ચાલે છે, પરંતુ આવા ઢોંગી બાબાને જો ન પકડીને સંવિધાનનું ઉલ્લંઘન થશે તો આ મુસ્લિમ સમાજ તેને સાંખી નહીં લે। એ જ સ્વરૂપે આજે અમે અહીં ભેગા થયા છે। હાલમાં પશ્ચિમ બંગાળમાં પણ એક મહિલા તિબેટ ડૉક્ટર દીકરીને જે રેપ કેસનો બનાવ બન્યો છે, એમાં પણ જે દોષીઓ પકડાયા છે, જેમની સામે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવવામાં આવે અને એમને તાત્કાલિક ફાંસી આપવામાં આવે એવી પણ અમો ભરૂચ મુસ્લિમ સમાજના લોકો માંગ કરે છે। અને આવેદનપત્ર કલેક્ટરશ્રીને સોંપીને અમે ભારતના મહામહિમ રાષ્ટ્રપતિજીને સોંપવા માંગીએ છીએ।